સુરત શહેરની રાંદેર પોલીસને મળી સફળતા। નાગા બાવાનો વેશ ધારણ કરીને સોનાનો દોરો ચેન સ્નેચિંગ ગુનો કરનાર સાગરિતને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી રાંદેર પોલીસ સર્વેલન્સની ટીમ। પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલ ચેઇન સ્નેચિંગની ઘટના હજી સુધી ઉકેલાઈ નહોતી। આરોપી નાગા બાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હતો। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે। પોલીસે આરોપીના ફોટા મેળવ્યા અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવી ફરિયાદીની ઓળખ કરાવી। ફરિયાદીએ આરોપીને ઓળખી કાઢતા પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ જેલમાંથી કબજો લીધો અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પર લીધો છે। આરોપીનું નામ વનરાજ નાથ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વન્યો છે। તેનું વતન દહેગામ તાલુકા ગણેશપુરા મદારીનગરમાં છે અને તે રિક્ષામાં કપડાં વેચવાનું કામ કરતો હતો। તપાસમાં જાણવા મળ્યું કે વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તેના પર ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, વડોદરા, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં ચોરી છે, છેતરપિંડી, હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુનાઓ દાખલ છે। તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે સંડોવાયેલ આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે। આરોપી વિશે વધુ માહિતી મેળવવા પોલીસે તેનો ફોટો મેળવ્યો અને સાથે જ પહેલા ગુનાની ધરપકડ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર એકઠી કરી અને ફરિયાદીને આરોપીનો ફોટો અને સોશિયલ મીડિયા પરથી મળેલ રીલ્સ બતાવવામાં આવી હતી। ત્યારે ફરિયાદીએ આરોપીને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યો। આ ઓળખના આધારે રાંદેર પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।